અરજદારોના ગુમ થયેલ મુદ્દામાલ શોધી અરજદારોને સુપ્રત કરતી ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, સરહદી બોર્ડર રેન્જ કચ્છ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ, પશ્ચિમ કચ્છ ભુજ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર વિશ્વાસ શાહ સાહેબ, ભુજ વિભાગ ભુજ નવે મિલકત સંબંધી ગુનાઓના ભેદ ઉકેલી લોકોના જાનમાલનું રક્ષણ કરવા ખાસ સૂચના આપેલ, જે અન્વયે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજદારશ્રીઓના અલગ અલગ મુદ્દામાલ ગુમ થયેલ, જે અંગે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન આવી લેખિત તથા મૌખિક રજૂઆત કરેલ, જે હકીકત આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.આર. નકુમ સાહેબનાઓના માર્ગદર્શન અને સૂચના હેઠળ CEIR પોર્ટલની મદદથી અરજદારશ્રીઓના મોબાઈલ ફોન તથા નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ તથા લોકલ કેમેરા ફૂટેજ અને હ્યુમન સોર્સની મદદથી મોટરસાયકલ, એક્ટિવા તથા ગુમ થયેલ મોબાઈલ તેમજ લાકડાની લારી શોધી અરજદારશ્રીઓને પરત સોંપવામાં આવેલ છે. પરત સોંપેલ મુદ્દામાલ એક મોટરસાયકલ જેના રજિસ્ટ્રેશન નંબર GJ12CC 2449 વાળી, જેની કિંમત ₹25,000, એક મોટરસાયકલ જેના રજિસ્ટ્રેશન નંબર GJ12DL 9977 વાળી, જેની કિંમત ₹25,000, તેમજ એક મોટરસાયકલ જેના રજિસ્ટ્રેશન નંબર GJ12DJ 4634 વાળી, જેની કિંમત ₹30,000, એક એક્ટિવા જેના રજિસ્ટ્રેશન નંબર GJ12BQ 4349 વાળી, જેની કિંમત ₹30,000, એક એક્ટિવા જેના રજિસ્ટ્રેશન નંબર GJ12EL 0108 વાળી, જેની કિંમત ₹50,000, તેમજ એક્ટિવા જેના રજિસ્ટ્રેશન નંબર GJ12DD 5715 વાળી, જેની કિંમત ₹35,000, એક્ટિવા જેના રજિસ્ટ્રેશન નંબર GJ12CS 8588 વાળી, જેની કિંમત ₹30,000, તેમજ એક MI કંપનીનો મોબાઈલ જેની કિંમત ₹22,000, એક લાકડાની લારી જેની કિંમત ₹7,000, આમ કુલ 2,54,000નો મુદ્દામાલ પરત સોંપવામાં આવેલ છે.